विद्यार्थी मित्रों, प्रकरण 10 ની અંદર કાચના લંઘનમાંથી થતો પ્રકાશ એ કેવી રીતે વક્રીભવન પામે છે તે આપણે શીખી ગયા કે જ્યારે લંઘનની બે સમાંતર વક્રીભવનકારક સપાટીઓ માંથી આપણે પ્રકાશનું કિરણ જ્યારે આપાત કરીએ છીએ ત્યારે લંઘનમાં તેનું વક્રીભવન થશે અને ત્યાર પછી તેનું નિર્ગમન થતું હોય છે। આ નિર્ગમન પામતા પ્રકાશનું જે કિરણ છે એ પ્રકાશનું કિરણ એ આપણું જે આપાત કિરણ હતું એ આપાત કિરણને સમાંતર હોય છે, પરંતુ તેનું સ્થાનાંતર થયેલું જોવા મળે છે, જેને આપણે પાર્શ્વીય સ્થાનાંતર તેવું આપણે કહેતા હતા, જેને અંગ્રેજીની અંદર લેટરલ શિફ્ટ તરીકે ઓળખવામાં આવે છે। એટલે આમ આગલા જે ચેપ્ટર હતું પ્રકરણ 10 એની અંદર લંઘન વડે થતો પ્રકાશનું વક્રીભવન આપણે જોઈ ગયા। આ જ રીતે કોઈ પારદર્શક પ્રિઝમમાંથી જ્યારે પ્રકાશ પસાર થતો હોય તો તે કેવી રીતે વક્રીભવન પામશે તેનો અભ્યાસ આજે આપણે કરવો છે। સૌપ્રથમ તો ત્રિકોણીય પ્રિઝમ કોને કહીશું? આપણે ત્રિકોણીય પ્રિઝમની વાત કરવી છે। તો ત્રિકોણીય પ્રિઝમ હોય તેને બે ત્રિકોણાકાર પાયા અને ત્રણ આ બે ત્રિકોણાકાર પાયા થશે અને ત્રણ લંબચોરસ પાર્શ્વીય બાજુઓ હોય છે જે એકબીજા તરફ ઢળેલી હોય છે। ઢળેલી હોય છે અને આ જે બાજુઓ હોય જેને આપણે આ પાર્શ્વીય બાજુઓ કીધેલી છે એ પાર્શ્વીય બાજુ વચ્ચેનો જે ખૂણો બને એને આપણે પ્રિઝમ કોણ કહીશું। બાજુઓ વચ્ચેના ખૂણાને પ્રિઝમ કોણ કહે છે। તમે અહીં દર્શાવેલ વિડીયોની અંદર સાથે સાથે પ્રિઝમ અને તેની આકૃતિ કેવી રીતના હોય 3 ડાયમેન્શનલ ની અંદર જોઈ લીધી છે। એટલે બે ત્રિકોણાકાર પાયાઓ થવાના અને ત્રણ લંબચોરસ બાજુઓ થશે। આ જે બાજુ હોય તે એકબીજા સાથે કોઈક એક ખૂણે ઢળેલી છે, જે ખૂણે આ ઢળેલી હોય તે જ ખૂણાઓને આપણે શું કહીએ છીએ? પ્રિઝમ કોણ તરીકે ઓળખીએ છીએ। ચાલો આપણે કાચના ત્રિકોણીય પ્રિઝમમાંથી પસાર થતા પ્રકાશના વક્રીભવનનો આપણે અભ્યાસ કરીએ। વિદ્યાર્થી મિત્રો, એક સફેદ ડ્રોઈંગ બોર્ડ લઈ અને પ્રિઝમને આપણે ગોઠવી દઈએ છીએ। પ્રિઝમનો ત્રિકોણાકાર પાયો એને આપણે ડ્રોઈંગ બોર્ડ ઉપર મૂકી ગોઠવી અને તેની સપાટીઓને આપણે પેન્સિલ વડે અંકિત કરી લઈએ। એ સપાટીઓ છે તેની A, B અને C સપાટીઓ છે। હવે પ્રિઝમની એક સપાટી AB થઈ ગઈ। આ સપાટીને ઉપર કોઈક એક ખૂણે આ રીતે આપણે એક રેખા દોરી કાઢીએ છીએ। કોઈ ખૂણો બનાવતી હોય તે પ્રમાણેની રેખા દોરી કાઢી રેખાનું નામ આપી દઈએ આપણે P અને E, તો PQ આવું નામ આપી દઉં। રેખા PQ જે છે એ રેખા PQ ના P અને Q બિંદુ ઉપર આપણે બે ટાંકણીઓ ગોઠવી દઈએ।
આ બે ટાંકણીઓ ગોઠવી દીધી છે. પ્રિઝમની બીજી સપાટી એટલે કે આ એસી બાજુની જે સપાટી છે એ સપાટી ઉપરથી આપણે હવે અવલોકન કરીશું. સપાટી AB ઉપરથી જોઈ ટાંકણીઓ P અને Q અને બીજી બે ટાંકણીઓ આપણે એવી રીતે લગાવીશું એસી બાજુથી જોઈને કે જેથી PQ અને બાકીની બે ટાંકણી P અને Q બિંદુ ઉપર જે લગાડેલી ટાંકણીઓ હતી બેટા આ બે ટાંકણીઓ બીજી આપણા હાથમાં રહેલી બે ટાંકણીઓ આ ચારે ચાર ટાંકણીઓ આ સપાટી ઉપરથી જોઈ અને એક સીધી જ લીટીની અંદર ગોઠવાય એક સીધી જ રેખા ઉપર ગોઠવાઈ જાય તે રીતે આપણે લગાવીશું. તો એ બે ટાંકણીઓને આપણે દાખલા તરીકે કદાચ આ બે બિંદુએ આપણે લગાડેલી છે. આ જે બે બિંદુએ આપણે ટાંકણીઓ લગાડેલી છે એ ટાંકણીઓના નામ આપી દઈએ આપણે R અને S. આપણે પ્રિઝમ ઉઠાવી લઈશું ડ્રોઈંગ બોર્ડ ઉપરથી. ટાંકણીઓ PQ બિંદુ ઉપર લગાડેલી હતી, RS બિંદુ ઉપર લગાડેલી ટાંકણીઓ લઈ લઈએ છીએ. હા, હવે આપણે ડ્રોઈંગ બોર્ડ ઉપર કે જેના ઉપર પેન્સિલથી અંકિત કરેલું હોય તેવો ABC રહેશે, PQ એક રહેશે. આપણે શું કરીશું R અને S ને પણ હવે પેન્સિલ વડે માપપટ્ટીનો ઉપયોગ કરી અને જોડી દઈએ છીએ. RS ને PQ ને આપણે લંબાવી પ્રિઝમની સપાટી AB ને જ્યાં છેદે ત્યાં નામ આપી દઈએ આપણે E નામ આપીએ. એ જ રીતે RS ને આપણે AC સપાટી ઉપર લંબાવી અને નામ આપીશું જ્યાં છેદે ત્યાં F નામ આપી દઈએ. આ રીતનું કરીએ. PQ ને લંબાવતા E બિંદુએ છેદે AB ને એ જ રીતે RS ને લંબાવતા AC ને F બિંદુમાં છેદે છે. આપણે E અને F બંનેને જોઈન્ટ કરી દઈશું. એક પ્રવૃત્તિના સ્વરૂપે પ્રિઝમના સંદર્ભે બનતા ખૂણાઓ અને બનતી રેખાઓ કિરણો એ સમજવા માટે આપણે આ પ્રવૃત્તિ ખાસ કરવાની છે. પરીક્ષા માટે ખાસ આ અગત્યનો મુદ્દો નથી પરંતુ સમજી લેવું ખૂબ જરૂરી છે. તો આ PQ આ EF થઈ ગયો, હવે RS થઈ ગયો. હવે જો બેટા E બિંદુએ આપણે એક લંબ દોરી કાઢીએ છીએ કને AB ને લંબ N' નામ આપી દઉં છું. F બિંદુએ લંબ દોરી દઈએ M' નામ આપીએ તેને. તો અહીંયા PQ સ્વરૂપે આપાત થતું પ્રકાશનું કિરણ એ લંબ સાથે બનાવેલો ખૂણો એટલે એને આ લંબ સાથે આપાત કિરણે બનાવેલો જે ખૂણો છે એને આપણે આપાત કોણ કહી દઈશું. લંબ સાથે આપાત કિરણે આ બનાવેલો ખૂણો છે આપાત કિરણ. તો આ તેના સંદર્ભે થઈ જશે વક્રીભૂત કિરણ. R કહી દઈએ છીએ આપણે તેને વક્રીભવન કોણ અથવા વક્રીભૂત કોણ. PQ સ્વરૂપે આપાત થયું, આ એનું વક્રીભવન થયું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે પ્રકાશનું જે કિરણ હતું એ હવામાંથી કાચ જેવા પારદર્શક માધ્યમમાં દાખલ થાય છે ત્યારે પાતળામાંથી ઘટ્ટ માધ્યમમાં ગયું એટલે એ લંબ હતો જે એ લંબ તરફ એ વાંકું વળતું આપણને જણાય છે. એટલે એ લંબ તરફ વાંકું વળે છે. લંબ તરફ વાંકું વળતું કિરણ આપણે આ દોરી શકીએ જેને આપણે વક્રીભવન પણ કીધું. એ જ રીતે અહીંયા M' બિંદુ આગળ બનતા જે ખૂણાઓ છે એ ખૂણાઓ લઈ લઈએ તો AC માટે આ આપાત કોણ થશે અને આ બનતો જે ખૂણો છે એને આપણે નિર્ગમન કોણ કહીશું E તરીકે એને આપણે ઓળખી લઈએ. તો આ થઈ ગયો નિર્ગમન કિરણ. PQ અને આ RS ને લંબાવીએ તો આ જે ખૂણો બને છે જેને આપણે કેપિટલ D વડે દર્શાવીએ તેને વિચલન કોણ તરીકે ઓળખવામાં આવે છે. બંને વચ્ચે બનતો ખૂણો. એટલે આકૃતિના સંદર્ભે બધા જ શબ્દો અહીંયા લખી કાઢીએ તો જો PE અથવા તો PQ કહીશું તો એ ચાલશે.
પીઈ લખું. ચલો તો આપાત કિરણ EF એ વક્રીભૂત કિરણ, FS એ નિર્ગમન કિરણ. ખૂણાઓ તો આ ખૂણો D એને આપણે વિચલન કોણ કહીશું. આ ઢળેલી જે સપાટીઓ આગળ બનતો ખૂણો જે આપણે આગળ વાત કરી એ પ્રિઝમ કોણ કહીશું. ખૂણો I. આપાત કિરણે આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલો ખૂણો I. આપાત કોણ. ખૂણો R એ થયો વક્રી ભવન કોણ અથવા વક્રીભૂત કોણ પણ કહી શકાય. એસી ના સંદર્ભે આ ફરીથી I ડેશ કરી અને આપણે લખવું હોય તો આપાત કોણ એમ લખી શકીએ. હાલ આપણે અહીંયા આ E દર્શાવીશું. E બરાબર નિર્ગમન કોણ. અહીંયા જે કિરણ છે એ લંબથી દૂર વાંકું વળતું હોય તેવું આપણે જણાય છે. અહીંયા લંબ તરફ આવશે, અહીંયા લંબથી દૂર વાંકું વળશે. એટલે ખૂણો E એટલે કે નિર્ગમન કોણ. આ રીતે પ્રિઝમના સંદર્ભે જે રીતે લંબઘનની અંદર 2 વખત વક્રીભવન થતું હતું અને 1 વખત નિર્ગમન થતું હતું, એટલે અહીંયા પણ એક્ઝેક્ટ એ જ રીતે પ્રિઝમના સંદર્ભે પણ જ્યારે પ્રકાશ આપાત થાય છે ત્યારે તેનું 2 વખત વક્રીભવન થતું જોવા મળે છે. કઈ કઈ સપાટીઓ ઉપર તમે અહીંયા જોઈ શકો. AB સપાટી ઉપર E બિંદુએથી 1 વખત વક્રીભવન થયું અને AC સપાટીએ F બિંદુ આગળથી 1 વખત વક્રીભવન થાય છે. આ જ રીતે જેમ આપણે કાચના સ્લેબ માટે અથવા લંબઘન માટે જોયું હતું તે જ રીતે પ્રિઝમ માટે પણ પ્રકાશનું 2 વખત વક્રીભવન થતું જોવા મળતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમે ચોમાસાની ઋતુની અંદર આકાશની અંદર મેઘધનુષ્ય તો ક્યારેક જોયું હશે. આવા જ મેઘધનુષ્યની પ્રતિકૃતિ આપણે આપણા પ્રયોગશાળાની અંદર મેળવવાનો પ્રયત્ન કરવો છે. ઘણી વખત તમે પણ તમારી કાચની માપપટ્ટી સાથે રમત કરતી વખતે ક્યાંક આવો સૂર્યનો પ્રકાશ પડતો હોય અને કેટલાક જુદા જુદા રંગો આવા જોયા હશે. આપણે પ્રિઝમ વડે આવા શ્વેત પ્રકાશનું વિભાજન કરી શકીએ. ખરેખર શ્વેત પ્રકાશ એટલે કે સફેદ પ્રકાશ એ પછી કુદરતી ઉદ્ગમમાંથી આવતો હોય, સૂર્ય છે, ચંદ્ર છે, તારાઓમાંથી આવતો પ્રકાશ, કે પછી કોઈ કૃત્રિમ ઉદ્ગમ કેમ ન હોય. ટ્યુબલાઇટમાંથી આવતો હોય પ્રકાશ, કોઈ બલ્બમાંથી આવતો હોય, આ બધા એ કૃત્રિમ પ્રકાશના ઉદ્ગમ છે. પણ નીકળતો જે પ્રકાશ જ્યારે એ સફેદ હોય ત્યારે એ માત્ર સફેદ પ્રકાશ અથવા તો શ્વેત પ્રકાશ હોતો નથી, પરંતુ ખરેખર એ શ્વેત પ્રકાશ એ જુદા જુદા એવા 7 રંગોનો બનેલો હોય છે ને. નવાઈની વાત કે શ્વેત પ્રકાશ જે આપણને સફેદ જણાતો હોય ખરેખર એ 7 રંગોનો હોય છે. ચાલો પ્રયોગશાળાની અંદર આ વાતને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એક પ્રિઝમ લઈ પ્રિઝમની એક સપાટી ઉપર એક સાંકડું પ્રકાશનું કિરણપુંજ આપણે આપાત કરીએ. સાંકડું કિરણપુંજ કેવી રીતના મેળવીશું? એક જાડું પૂઠું લઈ લઈએ, જાડા પૂઠાની એક બાજુ બલ્બ રાખી દઈએ, બલ્બ ચાલુ કરીશું ત્યારે પ્રકાશ એક ખોખામાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરશે. ત્યારે એ ખોખાની અંદર એક સૂક્ષ્મ નાનું ટાંકણી વડે કાં તો સોય વડે એક નાનું છિદ્ર પાડી દઈએ છીએ. આમ કરતા આપણને પ્રકાશનું એક સાંકડું કિરણ મળશે. તો આ જ કિરણને પ્રિઝમની એક સપાટી ઉપર આપણે આપાત કર્યું છે. એક્ઝેક્ટ પ્રિઝમની બીજી સપાટી ઉપર આપણે એક સફેદ પડદો આપણે રાખીશું અથવા તો પ્લેન દિવાલ હોય તો પણ ચાલી શકે. તો એ સફેદ પડદા ઉપર આપણને 7 રંગોનો પટ્ટો જોવા મળતો હોય છે. આ જે 7 રંગો જોવા મળે છે એ 7 રંગો કયા કયા હોય છે? એ 7 રંગોને યાદ રાખવા માટેની ટૂંકાક્ષરી આ રીતની છે: જા, ની, વા, લી, પી, ના, રા. તમે ગણશો તો જો પ્રકાશના રંગો 1 2 3 4 5 6 અને 7. એ રંગોને યાદ રાખવા માટે આપણે આવી ટૂંકાક્ષરી યાદ રાખી છે: જાની, વાલી, પી, ના, રા. જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. રાતો એટલે કે લાલ. આ 7 રંગોનો પટ્ટો આપણને તેની સામે
જોવા મળતો હોય છે. આ 7 રંગોની જે વિશિષ્ટ ભાત છે તેને જ આપણે વર્ણપટ કહીશું. શ્વેત પ્રકાશનું વિભાજન થઈ સાત મળતા 7 રંગોની વિશિષ્ટ ભાતને વર્ણપટ કહે છે. તો પ્રકાશનું વિભાજન કોને કહીશું? આ એક ઘટના છે પ્રકાશનું વિભાજન થવાની. શ્વેત પ્રકાશનું તેના ઘટક રંગોમાં, એના ઘટક રંગો આ છે જાની વાલી પીનારા, વિભાજિત થવાની ઘટનાને શ્વેત પ્રકાશનું વિભાજન તરીકે ઓળખવામાં આવે છે. આમ પ્રિઝમ શું કરે છે? શ્વેત પ્રકાશને એટલે કે સફેદ પ્રકાશને તેના ઘટક રંગોની અંદર વિભાજિત કરતો હોય છે. આ 7 રંગોનો ક્રમ નીચેથી શરૂ કરી ઉપરની તરફ જાની વાલી પીનારા એ રંગોના ક્રમને યાદ રાખવા માટે કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષાની અંદર પણ આવું લખી કાઢતા હોય છે કે રંગોનો ક્રમ જાને વાલી પીનારા હોય છે. ખરેખર જાને વાલી પીનારા એ આપણી સરળતા ખાતર કરેલી ટેકનિક છે. આપણે રંગોના પૂરા નામ અલ્પવિરામ કરીને લખતા જઈશું. જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને છેલ્લે રાતો. આ રીતે આમાં જો આપણે થોડુંક અવલોકન કરીશું તો એવું જણાશે કે આ જે છે ડોટેડ જે લાઈન દોરેલી છે એ આપાત પ્રકાશના કિરણની મૂળ દિશા છે. એમાં જાંબલી જે રંગ છે એ જાંબલી રંગનું સૌથી વધારે વિચલન થયું છે. આ થતું વિચલન સૌથી વધારે, અને રાતા રંગનું જે વિચલન છે એ મૂળ દિશાથી કેવું થયું છે? તો સૌથી ઓછું થયું છે. તો આવું થવા પાછળનું કારણ શું હોય છે કે તો આપણે આગળનો પ્રશ્ન સમજીએ કે પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન શા માટે થાય છે. તો એક સાદી પ્રવૃત્તિ દ્વારા એક ઉદાહરણ આપીને મારે સમજાવવું છે તમને. દાખલા તરીકે આપણે આવી એક કોમ્પિટિશનનું આયોજન કરીએ છીએ, પ્રતિયોગિતાનું, કે જેની અંદર અહીંથી આ આપણું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અને આપણું વિનિંગ પોઈન્ટ છે. જે અહીંયા પહોંચે જીતી જશે. અહીં આપણે 4 આવી એક જ સરખા માપની આવી 4 ગાડીઓની એક રેસ રાખવી છે. 4 ગાડી સમજો. તમે એક સાદું ઉદાહરણ મારે આપવું છે તમને. અહીંયા આપણો વિનિંગ પોઈન્ટ છે. વિનિંગ પોઈન્ટ ઉપર આપણે ઉભા રહેવું છે અને જોવું છે, અવલોકન કરવું છે કઈ ગાડી પહેલું જ વિજય રેખા ઓળંગે છે એ આપણે જોવું છે. બરાબર. અહીંથી સ્ટાર્ટ કરી છે એટલે 4 ગાડીઓ કે જે એક સરખા કદની છે, એક સરખી છે, એ રેસ લગાવવાનું શરૂ કરે છે. સમજો કે 4 નો વેગ, વેલોસિટી, વી કહો, એ બધું જ એક સરખું છે, એક જ સરખું. અહીંયા જયારે આપણે જોઈશું, વિનિંગ પોઈન્ટ ઉપરથી જયારે આપણે નિરીક્ષણ કરીશું તો એ વખતે આપણને જો બધાનો જ વેગ એક સરખો હોય તો એ વખતે દેખાતી ગાડી કેટલી હશે? માત્ર એક જ હશે. કેમ કે બધે 4 નો વેગ એક જ સમાન છે. એટલે જયારે વિજય રેખા ઉપરથી જોઈશું ત્યારે આપણને 4 અલગ અલગ ગાડીઓ નહીં દેખાય, પરંતુ જયારે આપણે એક જ તરફથી નિરીક્ષણ કરીશું તો આપણને એક જ ગાડી માત્ર દેખાતી હશે. હવે એવું બને છે 4 ગાડીઓનો વેગ જુદો જુદો, ઝડપ જુદી જુદી છે. અને હવે આપણે અહીંયાથી નિરીક્ષણ કરીએ છીએ. દાખલા તરીકે આ ચડિયાતી ગાડીઓ છે, આ થોડી ધીમી, એનાથી આ વધુ, એનાથી આ ફાસ્ટ, આ સૌથી વધારે ફાસ્ટ. તો શું થશે? આપણે જોઈ શકીએ સૌથી પહેલા આપણને આ દેખાઈ જશે એ, ત્યાર પછી બી દેખાશે, ત્યાર પછી સી, ત્યાર પછી ડી. અહીંથી જયારે આપણે જોઈશું ને કે જ્યારે દરેકે દરેક ગાડીઓની ઝડપ બદલાઈ જાય, દરેક ગાડીઓનો વેગ બદલાઈ જાય, તો એ વખતે આપણે 4 ગાડીઓને અલગ જોઈ શકીશું. ખરું કે નહીં? બસ એક્ઝેક્ટ આ જ વાતને આપણે પકડી રાખવાની છે
કે શ્વેત પ્રકાશનું પ્રિઝમ વડે વિભાજન કેવી રીતના થાય છે એ જ્યારે પ્રકાશ, સમજો હું બોલું છું તે, જ્યારે પ્રકાશ હવા અથવા તો શૂન્ય પ્રકાશમાંથી દાખલ થતો હોય અથવા પસાર થતો હોય ત્યારે આ સાતે સાત રંગો નો વેગ એક સમાન હોય છે. જ્યારે પ્રકાશ, ફરીથી ચાલો બોર્ડ ઉપર લખું, જ્યારે પ્રકાશ હવા અથવા તો શૂન્ય પ્રકાશ, શૂન્ય અવકાશ માંથી દાખલ થાય અથવા તો પસાર થાય ત્યારે સાતે રંગોનો વેગ, પબ્લિક અહીંયા આપણે ઝડપ પણ લખી શકીએ, એક સમાન હોય છે. હવે તમે પરિસ્થિતિ વિચારો કે ચારે ગાડીઓ એક સરખો વેગ, તો આપણને ચારે ચાર ગાડીઓમાંથી ખાલી એક જ ગાડી દેખાતી હશે. એ ચારે ગાડી એકરૂપ થઈને જ આપણને દેખાશે. તો વેગ જો સમાન હોય તો આપણને શ્વેત પ્રકાશ એ શ્વેત જ દેખાશે. પરંતુ જ્યારે પ્રકાશ કાચ કે પ્રિઝમ, પાણી હોઈ શકે, એવું કોઈ પણ માધ્યમ હોઈ શકે, માંથી પસાર થાય છે ત્યારે પ્રકાશના સાતે રંગોનો વેગ અથવા તો ઝડપ એક સમાન રહેતી નથી. આથી જો વેગ એક સમાન ના રહેતો હોય, માધ્યમ માટે જો સાતેય રંગોની ઝડપ બદલાઈ જાય તો આ સાતે સાત રંગો માટે પ્રિઝમનો વક્રીભવનાંક પણ શું થઈ જતો હોય, બદલાઈ જતો હોય. એ લખ્યા. આથી આ સાતેય રંગો માટે પ્રિઝમનો વક્રીભવનાંક બદલાય અથવા તો જુદો જુદો હોય. એમાં રાતા રંગનો જે વક્રીભવનાંક છે, રાતા રંગનો વક્રીભવનાંક સૌથી વધુ હોવાથી તેનું મૂળ દિશાથી વિચલન, આ જે મૂળ દિશાથી આપાત કિરણની એનાથી વિચલન અથવા તો વક્રીભવન પણ કહેવાય, સૌથી ઓછું થાય છે. અને જાંબલી જે રંગ હતો વક્રીભવનાંક રાતા રંગનો જે વક્રીભવનાંક છે એ સૌથી વધુ ને ઓછો હોય, ઓછો હોવાથી તેનું વિચલન ઓછું થશે. અને જાંબલી રંગનો વક્રીભવનાંક વધુ હોવાથી તેનું મૂળ દિશાથી વિચલન અથવા તો વક્રીભવન સૌથી વધુ થાય છે. આ માત્ર બે જ રંગો, રાતો અને જાંબલી લઈને આપણે સમજાવીશ બેટા. એ જ રીતે બધા જ રંગોને લાગુ પડશે. ફરીથી જો કે પાઠ્યપુસ્તકની અંદર જોતા પ્રશ્ન આ નથી, બરાબર. માત્ર ને માત્ર આપણને શ્વેત પ્રકાશનું વિભાજન કેવી રીતના થાય, વર્ણપટ કેવી રીતના મેળવી શકાય એની એક સરળ પ્રવૃત્તિ આપણને આપેલી છે. અને આ પ્રવૃત્તિ ઉપરથી આપણે મેઘધનુષ્યની રચના સમજવી છે, જે પાઠ્યપુસ્તકની અંદર છે. છતાં પણ આપણે આ સમજી લેવું છે. આપણા માટે પણ એક આ જિજ્ઞાસાનો પ્રશ્ન હોવો જોઈએ કે આવું શા માટે બનતું હશે. તો મેં તમને કીધું પહેલું જ ઉદાહરણ આપણે યાદ રાખીએ. જો વેગ સમાન એક સરખી હોય ત્યારે આપણને માત્ર એક જ ગાડી દેખાય, પણ જો દરેકે દરેક ગાડીઓની ઝડપ જુદી જુદી થઈ જશે તો આપણે વિનિંગ પોઈન્ટ પરથી જોઈશું તો આપણને બધી જ ગાડીઓ અલગ અલગ દેખાશે. એક્ઝેક્ટ એ જ રીતે જ્યારે પ્રકાશ શૂન્યાવકાશમાંથી પસાર થાય
તો એ વખતે આ બધા જ રંગોનો વેગ એક સમાન હોય. હા, આથી શ્વેત પ્રકાશ એ શ્વેત જ રહેવાનો છે. આપણી આંખમાં પહોંચતો પ્રકાશ પણ શ્વેત થઈ જવાનો છે. પણ જ્યારે પ્રકાશ એ હવા સિવાયનું કોઈ માધ્યમ લઈ લઈએ, જેવું કે પાણી હોય છે, કે તેલ હોય છે, કે ગ્લિસરીન હોય છે, કે કાચ હોય છે, કે એવા પ્રિઝમમાંથી જ્યારે પસાર થાય ત્યારે આ સાતે રંગોનો વેગ છે બદલાઈ જતો હોય છે. જેમાં રાતા રંગનો વેગ સૌથી વધારે છે. આથી તેનું વક્રીભવન ઓછું થાય, તેનો વક્રીભવનાંક પણ ઓછો હોય છે. જ્યારે જે જાંબલી રંગ છે એ જાંબલી રંગનો વેગ સૌથી ઓછો હોય છે, અને ઓછો હોવાના કારણે તેનો વક્રીભવનાંક વધુ છે, અને વક્રીભવનાંક વધુ હોવાના કારણે તેનું મૂળ દિશાથી વિચલન પણ જુદું જુદું થતું હોય છે. મેં અહીંયા સરસ મજાના મુદ્દાઓ 3-4 મુદ્દાઓ લખેલા છે, જે તમે આ પ્રશ્નોને સમજવા માટે ખૂબ જ ઉપયોગી થશે. જે રીતે આપણે પ્રયોગશાળાની અંદર આપણે આ શ્વેત પ્રકાશ મેળવી શકીએ છીએ. સૌપ્રથમ બેટા ન્યૂટને આ કરેલું કે 7 રંગોનો પટ્ટો શ્વેત પ્રકાશનો મેળવીને જોયો. જેમ આપણે કોઈ વસ્તુને તોડવા માટે કોઈ ભારે વસ્તુનો ઉપયોગ કરી અને તેના ટુકડા કરીએ છીએ, આ પણ એક વિષય હતો કે સારું પ્રકાશ પણ આવો જે શ્વેત દેખાય છે ખરેખર શ્વેત જ હશે, કે એની અંદર પણ જુદા જુદા રંગો હશે. કદાચ આ જે વિચારવા માટેની ક્લ્યુ છે એ ક્લ્યુ ક્યાંથી મળી હોય શકે? મેઘધનુષ્યને જોતા જ મળી હોય શકે કે આવું કુદરતની અંદર રચાતો અદ્ભુત અને ભવ્ય આવો 7 રંગોનો પટ્ટો કેવી રીતના રચાતો હશે? ચાલો જો કંઈક અટકળ કરી જોઈએ, અને એમાંથી જ ન્યૂટને કદાચ શ્વેત પ્રકાશનું વિભાજન કરી, સફેદ પ્રકાશનું વિભાજન કરી અને 7 રંગોનો પટ્ટો આવો મેળવ્યો છે. પ્રશ્ન હવે આ હતો ન્યૂટન માટે કે હું એવું કરી જોઉં કે 7 રંગોનો પટ્ટો તો મળે ને, તો ન્યૂટને બીજી એક અટકળ આ કરી, અને ફરીથી જેમ શ્વેત પ્રકાશ હતો બેટા, તો અહીંયાથી 7 રંગ મળે. જાને વાલી પીનારા આ તેના ઘટક રંગો છે. શ્વેત પ્રકાશના ઘટક રંગો કયા? જાની વાલી પીનારા, આવા 7 રંગો છે. ફરીથી આને બીજો એક પ્રિઝમ અહીંયા ગોઠવી દીધો. હું સમજાવવા માટે, અને પ્રિઝમની એક સપાટી પર આપણે 7 રંગો અહીંયા દાખલ કર્યા. ઓકે, અને એને એમ થયું કે હજી જાને વાલી પીનારા, તો જાંબલી રંગ હજી પણ બીજા કોઈક રંગોનો કદાચ બનેલો હોઈ શકે, મે બી આ શક્યતા છે. એટલે બીજો એક પ્રિઝમ ગોઠવી ગયો, અને એ પ્રિઝમને ગોઠવી અને 7 રંગોને એની સપાટી ઉપર આપાત કર્યા, અને એ આપાત કરીને બીજા કેટલા રંગો મેળવી શકાય છે તે જોવા માટેનો તેને પ્રયત્ન કર્યો. પરંતુ આવું કશું થઈ શક્યું નહીં. બીજા કોઈ વધારાના રંગો મેળવી શકાય નહીં. ફરીથી બીજી એક અટકળ એને કરી, તેને આ રીતે કરી. આ પ્રિઝમ જેટલા પ્રિઝમ કોણનો હતો એટલા જ પ્રિઝમ કોણ ધરાવતો હોય એવો બીજો પ્રિઝમ લીધો, અને એની ગોઠવણી મેં હવે આકૃતિની અંદર જો દોરી છે એ રીતના કરી. તેના પાયાઓ સામ સામે રહી જાય, અથવા તો તેના ટોચ સામ સામે રહે, તે રીતે 2 પ્રિઝમોને ગોઠવી કાઢે. ફરીથી ન્યૂટને બીજી કરેલી અટકળ કઈ, તેને પ્રિઝમ એક સીધો બીજો ઊંધો પ્રિઝમ, બંને પ્રિઝમ સમાન દ્રવ્યમાંથી બનાવેલા હોય અને સમાન પ્રિઝમ કોણ. કદાચ આકૃતિની અંદર નાના મોટી બેટા તમને દેખાય છે, એને તમે આવું ગણજો. ખાલી માત્ર વાત આટલી યાદ રાખો કે બંને પ્રિઝમનો પ્રિઝમ કોણ સમાન છે અને એક સમાન દ્રવ્યમાંથી બનાવેલા છે. તો એને જો કઈ સામેનો જે પડદો રાખેલો હતો એ સામેના પડદા ઉપર તેને આવો એક સફેદ લીસોટો જોઈ લીધો. આના ઉપરથી એને એવી ધારણા કરી કે શ્વેત પ્રકાશને જ્યારે એક પ્રિઝમ, દાખલા તરીકે હું આનો P1 કહું, તો એ P1 ની એક સપાટી ઉપર આપાત કરીએ તો શ્વેત પ્રકાશનું વિભાજન થાય. જેને બીજું જે પ્રિઝમ હતું, દાખલા તરીકે P2 કહું, તે 7 રંગોનું પુનઃ સંયોજન કરે છે, જોઈન કરે, અને અહીંયા શ્વેત પ્રકાશ સ્વરૂપે મેળવી શકાતો છે. આના ઉપરથી અર્થ એવો થાય છે કે સફેદ પ્રકાશ, શ્વેત પ્રકાશ એ માત્ર ને માત્ર 7 જ રંગોનો બનેલો છે, 7 થી પણ વધુ રંગોનો બનેલો હોતો નથી. આમ ન્યૂટને બીજું એક આ વાત તારવી દીધી કે શ્વેત પ્રકાશ એ 7 રંગોનો બનેલો હોય છે. ચાલો હવે કુદરતની અંદર જોવા મળતી આવી ખૂબ જ સુંદર અને ભવ્ય અદ્ભુત રચના કુદરતની, અને તે એટલે કે મેઘધનુષ્ય. તો આ મેઘધનુષ્યની રચના કેવી રીતના થાય છે તે આપણે સમજીએ. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષા માટેનો અગત્યનો પ્રશ્ન
એટલે કે મેઘધનુષ્યની રચના સમજાવો એ સમજીએ. અહીંયા ટૂંકનોંધના સ્વરૂપની અંદર આપણે બોર્ડની પરીક્ષાની અંદર પૂછી શકે. તો મેઘધનુષ્ય જે છે એ મેઘધનુષ્ય વરસાદની અંદર જોવા મળતો એક પ્રાકૃતિક વર્ણપટ છે. એટલે આપણે ટૂંકનોંધની શરૂઆત કરીશું તો લખીશું મેઘધનુષ્ય એ વરસાદ પડ્યા પછી આકાશમાં જોવા મળતો પ્રાકૃતિક અથવા તો જેને કુદરતી પણ કહેવાય વર્ણપટ. જેમ આપણે પ્રયોગશાળાની અંદર વર્ણપટ મેળવ્યો હતો. ફરીથી વર્ણપટની વ્યાખ્યા યાદ કરાવો બેટા. શ્વેત પ્રકાશના તેના જે ઘટક રંગો હતા જાનીય, વાલી, પીનારા, તેમાં વિભાજિત થતા જે પટ્ટો રચાય એને આપણે વર્ણપટ કહેતા હતા. આ ઘટનાના પ્રકાશનું વિભાજન કહેતા હતા. તો એ રીતે આ પ્રાકૃતિક આખો એક વર્ણપટ છે. પછી વાતાવરણમાં રહેલા અસંખ્ય જે સૂક્ષ્મ બિંદુઓ છે એ સૂક્ષ્મ બિંદુઓ વડે સૂર્યપ્રકાશનું વિભાજન થઈ અને રચાતું હોય છે. હા, એટલે આ સૂક્ષ્મ જે બિંદુઓ હતા જેમ આપણે પ્રયોગશાળાની અંદર પ્રિઝમ શ્વેત પ્રકાશનું વિભાજન કરવાનું કામ કરે છે, એમ વરસાદી ઋતુની અંદર પાણીના રહેલા જે સૂક્ષ્મ બિંદુઓ છે ને એ સૂક્ષ્મ બિંદુ પ્રકાશના વિભાજન કરવાનું કામ કરતા હોય. એ લખીશું વાતાવરણમાં રહેલા પાણીના સૂક્ષ્મ બિંદુઓ વડે થતા પ્રકાશના વિભાજનથી રચાય છે. બીજી એક વાત એ પણ છે કે મેઘધનુષ્ય હંમેશા ક્યારે રચાય છે કે જ્યારે સૂર્યની વિરુદ્ધ દિશામાં હોઈએ. એટલે કે જ્યારે આપણે સૂર્ય તરફ પીઠ રહે તે રીતે આપણે આકાશની અંદર જ્યારે જોઈશું ને ત્યારે આપણને મેઘધનુષ્ય જોવા મળશે. એ લખી કાઢીએ મેઘધનુષ્ય હંમેશા આકાશમાં સૂર્યની વિરુદ્ધ દિશામાં રચાય છે. એટલે કે સૂર્ય જો પૂર્વમાં હોય તો મેઘધનુષ્ય પશ્ચિમ દિશાની અંદર રચાય છે. એ રીતે એટલે વિરુદ્ધ દિશામાં જોવા મળે છે. ટૂંકમાં કેવું હોય કે આથી સૂર્ય તરફ પીઠ રાખીને આકાશમાં જોતા મેઘધનુષ્ય દેખાય છે તેમ આપણે કહી શકીએ. હવે આ મેઘધનુષ્યની જે રચના સાખી એ મેઘધનુષ્યની રચના સમજવા માટે આપણે અસંખ્ય સૂક્ષ્મ બિંદુઓ પૈકીનું અહીંયા એક બિંદુને ધ્યાનમાં લઈ અને તે સમજવાનો પ્રયત્ન કરીએ. તો શું થશે, પાણીના જે બિંદુઓ છે આ બિંદુ પણ એક પ્રિઝમ તરીકે વર્તે છે. હવે તમે એમ કહેશો કે સાહેબ પ્રિઝમ તરીકે કેવી રીતના વર્તે છે? પ્રિઝમનો આકાર તો અમે સાહેબ જોયો હતો કે પ્રિઝમનો આકાર તો આ રીતનો હોય છે. આ થયો પ્રિઝમ તો, અને પાણીનું બુંદ એ તો ગોળાકાર સ્વરૂપે હોય. આવો પ્રશ્ન થાય કે? પરંતુ પ્રિઝમ જે કામ કરે છે એ જ કામ પાણીનું બુંદ પણ જો કરતું હોય તો આપણે એવું લખી શકીએ કે પાણીનું જે બુંદ છે એ અતિ એક સૂક્ષ્મ નાના પ્રિઝમ તરીકે વર્તે છે. પ્રિઝમ શું કામ કરતું હતું? તો પ્રિઝમ એ આપાત થતા પ્રકાશનું જે કિરણ હતું, ફરીથી હું તમને યાદ કરાવું, આપાત થયો એનું વક્રીભવન થાય, ફરીથી પાછું શું થશે, બહાર નીકળતા ફરીથી પાછું વક્રીભવન થશે. એટલે બે વખત વક્રીભવન જેવી ઘટનાઓ તેની અંદર જોવા મળતી હોય છે. અને એના પછી શ્વેત પ્રકાશનું 7 રંગોની અંદર વિભાજિત થતું હોય. તો એક્ઝેક્ટ એ જ રીતે પાણીનું જે સૂક્ષ્મ બુંદ છે એ પણ અતિ નાના પ્રિઝમ તરીકે વર્તે છે, કારણ કે એની અંદર પણ 2 વખત આવી ઘટનાઓ થતી જોવા મળે, 2 વખત વક્રીભવનની ઘટનાઓ થાય, સાથે સાથે તેની અંદર એક આંતરિક પરાવર્તન પણ જોવા મળતું હોય. એટલે આપણે આગળના મુદ્દામાં આમ લખીશું, પાણીના જે બુંદો છે અતિ નાના
પ્રિઝમ તરીકે વર્તે છે. હવે મેં તમને જેમ વાત કરી એમ એનું કારણ શું છે પ્રિઝમ તરીકે વર્તે છે એ જોડે જોડે લખી કાઢે. કારણ કે બુંદમાં દાખલ થતા પ્રકાશનું પ્રથમ વક્રીભવન અને જો તમે અહીંયા પ્રકાશનું કિરણ જે આપાત થાય છે નો કિરણ કે જે એક સૂર્યપ્રકાશમાંથી આવતું હોય, એ પ્રકાશના કિરણનો અહીંયા વાંકું વળેલું દેખાય છે મૂળ દિશાથી. એટલે એક થયું એનું વાંકા વળવાની ઘટના એટલે વક્રીભવન થઈ ગયું. વક્રીભવન અને સાથે સાથે તેના આ 7 રંગોનો પટ્ટો છે. 7 રંગો મારા માટે દોરવા અઘરું છે અને તમારા માટે પણ એ કામ થોડું કપરું છે. એટલે આપણે માત્ર 2 કિરણો, 2 નથી, 7 રંગો, એક છેલ્લો એટલે કે આપણા વર્ણપટમાં છેલ્લો રંગ એટલે કયો જાંબલી, વાયોલેટ, જેને વી કહેવાય. એટલે હું વી કહી દઉં અને ઉપરનો રેડ એટલે આ, એટલે આર અને વી તમે પણ આ જ રીતે દર્શાવજો. વી અને આર 7 રંગોનો આ પટ્ટો છે. માત્ર 2 જ કિરણો છે એવું નથી બેટા, આ 7 રંગોનો આખો પટ્ટો છે. એટલે વી અને આર કરીને દર્શાવે એટલે 7 રંગોનો જે પટ્ટો હતો એ થયું. એટલે વક્રીભવન અને સાથે સાથે શું થયું આ વિભાજન. એટલે પ્રથમ બુંદમાં દાખલ થતા પ્રકાશનું પ્રથમ વક્રીભવન અને વિભાજન. ત્યારબાદ હવે અંદર શું થયું એની અંદર આંતરિક પરાવર્તનની ઘટના જોવા મળતી હોય. એટલે આ જે જોવા મળે છે પાછા ફેંકાય છે પ્રકાશના કિરણ. આ આર આ વી, આંતરિક પરાવર્તન. એટલે ત્યારબાદ આંતરિક પરાવર્તન. અને ફરીથી પાછું બુંદમાંથી જે બહાર નીકળે છે એ વખતે શું થાય છે જો તો ફરી પાછું વક્રીભવન થતું જોવા મળશે. અહીંયાથી બહાર નીકળશે એ વખતે દરેકે દરેક જે રંગો હતા એ દરેકે દરેકનું પરાવર્તન થઈ ગયું અહીંયા. અને પરાવર્તન થયેલા બધા જ રંગોનું ભવન થાય. એટલે 2 વખત વક્રીભવનની ઘટના બની છે અને 7 રંગોનો પટ્ટો રચાયો. એટલે ઇન શોર્ટ ટૂંકમાં પાણીનું બુંદ એક પ્રિઝમ તરીકે જ કાર્ય કરી ગયું. એટલે આમ લખ્યું ત્યારબાદ આંતરિક પરાવર્તન અને અંતે બુંદમાંથી બહાર નીકળતી પ્રકાશનું વક્રીભવન થાય છે. આમ પ્રકાશનું વિભાજન અને વક્રીભવન, પ્રકાશનું વિભાજન, વક્રીભવન અને આંતરિક પરાવર્તનના કારણે વિવિધ જે રંગો હોય ને તે અવલોકનકાર અહીંયા છે જે સંક્ષિતિજ રેખા ઉપર ઉભો હોય આપણે જોતા હોય તો આપણે ખુદ અવલોકનકાર થાય. જે જમીનની સીધી સમતલ સપાટી ઉપર છે સમક્ષિતિજ રેખા થઈ ગઈ. અવલોકનકારની આંખો સુધી પહોંચે છે. એટલે આ લખીશું પ્રકાશના વિભાજન અને આંતરિક પરાવર્તનના કારણે વિવિધ રંગો અવલોકનકાર ની આંખો સુધી પહોંચે છે. આ રીતે મેઘધનુષ્યની રચના થતી જોવા મળતી હોય છે. માત્ર મેઘધનુષ્યની રચના વરસાદી ઋતુમાં જ જોવા મળે એવું પણ નથી. ક્યારેક આવું પણ બને બેટા કે જ્યારે કોઈ મોટો ફુવારો પાણીનો પડતો હોય તો પાણીના સૂક્ષ્મ બુંદો આ રીતે ફુવારાની અંદર ઉછળતા હોય તો એ વખતે સૂર્ય આપણી પીઠ તરફ હોય, સામે મોટો ફુવારો છે કે જે ઊંચો ઉછળતો હોય, પાણીના સૂક્ષ્મ નાના નાના ટીપાઓ એક બાષ્પ સ્વરૂપે પણ તેની આજુબાજુ ફેલાતા. એ વખતે જ્યારે ફુવારામાં થઈને આપણે આકાશમાં જોઈએ છીએ ત્યારે પણ આવા મેઘધનુષ્યની રચના જોવા મળતી હોય છે. એટલે એ મુદ્દો પણ આપણે અહીંયા છેલ્લે લખી કાઢવો છે. તો સૂર્ય દેખાતો હોય તેવા દિવસે
વાદળછાયું હોય તો એ વખતે સ્પષ્ટ ના દેખાય, એટલા માટે લખ્યું કે સૂર્ય દેખાતો હોય તેવા દિવસે જો સૂર્ય તરફ પીઠ ફેરવીને ઊભા હોય અને પાણીના ધોધ કે પછી ફુવારો લઈ લે, ફુવારામાંથી આકાશ તરફ જોવામાં આવે તો પણ મેઘધનુષ્ય દેખાય છે, એવું આપણે છેલ્લા મુદ્દામાં લખી કાઢીશું. આ રીતે આખી મેઘધનુષ્ય ઉપરની ટૂંકનો છે. મૂળ વાત આ છે કે પાણીનું એક જ સૂક્ષ્મ બુંદ, મેં અહીંયા નથી લખ્યું બેટા, આખી જ ટૂંકમાં ક્લિયર છે. ખાલી અહીંયા એક વાત મેં છોડી છે, આકાશ સૂર્ય તરફ અહીંયાથી પાણીના બુંદો છે, તો અહીંયા લખીશું મેઘધનુષ્ય દેખાય છે. મેઘધનુષ્યની જે રચના છે એ આપણે લખીશું પાણીના અતિ સૂક્ષ્મ બુંદોમાંથી પ્રકાશનું વક્રીભવન અને વિભાજન થઈ અને રચાતી હોય છે. એવા અસંખ્ય બુંદો પૈકીનું એક બુંદ લઈ અને અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ત્યાર પછી આ લખીશું બુંદોમાંથી અતિ નાના પ્રિઝમ તરીકે વર્તે છે, દાખલ થતા પ્રકાશનું પ્રથમ વક્રીભવન અને વિભાજન. આ મુખ્ય વાત છે, વક્રીભવન વિભાજન. ત્યારબાદ ફરીથી શું થયું? આંતરિક પરાવર્તન. બીજી વાત, અને અંતે શું થશે? બહાર નીકળતી વખતે પ્રકાશનું વક્રીભવન. આ ત્રણ ઘટનાઓ થઈ. એમાં બે વખત તો વક્રીભવન થાય, એક વખત આંતરિક પરાવર્તન થાય. વક્રીભવન થાય તો પ્રકાશના વિભાજન અને આંતરિક પરાવર્તનના કારણે આ વિવિધ જે રંગો હોય એ અવલોકનકારની આંખમાં પ્રવેશે છે અને એના કારણે મેઘધનુષ્ય દેખાતું હોય છે. માત્ર વરસાદી ઋતુમાં જ જોવા મળે એવું નથી, પરંતુ પાણીના ધોધમાંથી પણ જ્યારે આપણે આકાશની અંદર જોઈએ ને ત્યારે પણ આવું આપણને મેઘધનુષ્ય દેખાતું હોય. આપણે છેલ્લા મુદ્દામાં ટાંકી અને આ રીતે લખી કાઢેલું છે. આ થઈ મેઘધનુષ્યની